દૂધધારા ડેરી ભરૂચના નિયામક મંડળની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી, જેમાં દૂધધારા ડેરીના એજન્ડા મુજબના વિવિધ કામો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજરોજ દૂધધારા ડેરી તરફથી ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો. ઉનાળામાં દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપી ગાયના દૂધમાં 10 રૂપિયા વધારો કરી કિલો ફેટ રૂપિયા 835 કરવામાં આવ્યો છે. તેમજ ભેંસના ભાવમાં 15 રૂપિયા વધારો કરી કિલો ફેટે રૂપિયા 840 કરવામાં આવ્યો હતો. આજરોજ દૂધધારા ડેરી તરફથી ઘીના 500 ml નવા ટીન પેકિંગમાં લોન્ચ કરવામાં આવેલ હતું. દૂધધારા ગાયનું ઘી 500 ml ટીન 345ના વેચાણ કિંમતે તેમજ દૂધધારા ઘી 330ના ભાવે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું છે. હવેથી 500 mlના ઘીના પેકિંગ પ્લાસ્ટિક પાઉચમાં તબક્કાવાર ઓછું કરવામાં આવશે અને દૂધધારા બ્રાન્ડમાં ટીનમાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી ગ્રાહકોને સારી ક્વોલિટીનું ઘી ફ્રેશ પેકમાં મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સરકારના અને ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાએ દૂધ સંપાદન માટે સ્થાપવામાં આવેલ સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની નિમણૂક થતાં તેમને તમામ દૂધ ઉત્પાદકો તરફથી અને નિયામક મંડળ તરફથી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા. અમિતભાઈ શાહ સાહેબે એક ખૂબ મોટું દૂધ ખરીદી માટેનું ફેડરેશન બનાવેલું છે, જેનું નામ છે સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ, અને ટૂંકમાં કહીએ છીએ SPCDF. એ સમગ્ર દેશમાંથી દૂધ પ્રોક્યોરમેન્ટ કરવાનું કામ કરશે. દેશના ખેડૂતોના વિકાસ માટે આ સંસ્થા ખૂબ ઉપયોગી બનવાની છે, અને તેના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આ બીડું ઝડપ્યું. આ નવી સંસ્થાનું નિર્માણ થયું અને તેના ડિરેક્ટર તરીકે સરકારશ્રીમાંથી મારી નિમણૂક થઈ. એ બદલ હું આદરણીય નરેન્દ્રભાઈ સાહેબનો, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું. અમારા ફેડરેશનના પ્રમુખનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ નિમણૂક એ મારી નિમણૂક નથી, પણ આ દૂધધારા ડેરીના સભાસદોની નિમણૂક છે. આનો યશ અને ગર્વ તમામ દૂધધારા ડેરી ભરૂચના ડિરેક્ટરોને જાય છે, અને તેઓ તરફથી પણ મને આજે જે બહુમાન મળ્યું છે તે બદલ તેઓને પણ હું ખૂબ ખૂબ આભારી છું.